રામ રામ સીતારામ મારા વહાલા ખેડૂત મિત્રો। તો મિત્રો આજે આપણે તમને આ વિડીયોમાં જણાવીશું કે 22મા હપ્તાની તારીખ જાહેર થઈ છે કે નહીં અને જાહેર થઈ છે તો ક્યારે આવશે 22મો હપ્તો। તો વાત કરીએ દેશના કરોડો ખેડૂતો હોળીના તહેવાર પહેલા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। શું આ હોળી ખેડૂતો માટે 2000 રૂપિયાની ભેટ લઈને આવશે? આ સવાલ દરેક લાભાર્થી ખેડૂતના મનમાં છે। આ યોજનાના હેઠળ સરકાર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય 3 સમાન હપ્તામાં પૂરી પાડે છે। હવે 22મા હપ્તાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે જે દર્શાવે છે કે ખેડૂતોની આ રાહ ટૂંક સમયમાં જ પૂરી થઈ શકે છે। સરકાર પીએમ કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો ક્યારે મોકલશે? સરકારે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરી નથી, પરંતુ ઘણા મીડિયા અહેવાલો અનુસાર હોળી પહેલા ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર થઈ શકે છે। આનો અર્થ એ છે કે પીએમ કિસાન યોજનાનો આગામી 22મો હપ્તો 3 માર્ચ 2026 પહેલાં મળી શકે છે। કોને પૈસા નહીં મળે? જો તમે હજુ સુધી પીએમ કિસાન યોજના માટે તમારું ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નથી તો તમારા ભંડોળ બ્લોક થઈ શકે છે। સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઈ-કેવાયસી વિના કોઈ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે નહીં। વધુમાં, જો તમારું બેંક ખાતું આધાર સાથે લિંક ન હોય તો પૈસા જમા થશે નહીં। તમારું નામ બેનિફિશિયરી લિસ્ટમાં છે કે નહીં, 22મો હપ્તો મળશે કે નહીં તે ચકાસવા માટે એક પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ ખોલો, તેના પર ક્લિક કરો, ત્યારબાદ બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરો। બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કર્યા બાદ તમારો મોબાઈલ નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર નાખો, ત્યારબાદ તમારા એકાઉન્ટની સંપૂર્ણ માહિતી દેખાશે। અહીં તમે જોઈ શકો છો કે તમારો 22મો હપ્તો અપ્રૂવ છે કે પેન્ડિંગ। તો મિત્રો, તમારા સ્ટેટસમાં પેન્ડિંગ બતાવતું હશે તો તમારે તમારા દસ્તાવેજો ચકાસી લેવા જોઈએ, અને અપ્રૂવ્ડ બતાવે તો મિત્રો તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી, તમને તમારો હપ્તો સમયસર મળી જશે। ઈ-કેવાયસી કેવી રીતે કરવી? તો મિત્રો, ઘણા બધા ખેડૂતોને ઈ-કેવાયસી કરવાનું બાકી હોય છે, તો ઈ-કેવાયસી કેવી રીતે કરવું તે આપણે વાત કરીશું। તો મિત્રો, સૌપ્રથમ પીએમ કિસાન પોર્ટલ પર જાઓ, ત્યારબાદ હોમ પેજ પર ઈ-કેવાયસી બટન દેખાશે, તેના પર ક્લિક કરો, ત્યારબાદ આધાર નંબર નાખો। આધાર નંબર નાખ્યા બાદ ઓટીપી વેરીફાઈ થશે। ઓટીપી વેરીફાઈ થયા બાદ સક્સેસફુલ મેસેજ આવશે। જો ઓનલાઈન ન થાય તો નજીકના સીએસસી સેન્ટર પર જઈને બાયોમેટ્રિક કેવાયસી કરાવી શકો છો। તો મિત્રો, આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે। પીએમ કિસાન યોજનાના આવા જ લેટેસ્ટ અપડેટ માટે આપણી ચેનલ ઇન્ફો ગુજરાતી 25ને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમામ ખેડૂત ગ્રુપમાં શેર કરો, જેથી કોઈ અન્નદાતા બાકી ન રહી જાય। ફરી મળીશું નવી માહિતી સાથે। ત્યાં સુધી જય જવાન, જય કિસાન।